નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળામાં ગેસનો બોટલ લેવા માટે એજન્સી ખાતે લોકોની ભીડ જામી ગઈ છે। ધગધગતા તાપમાં પણ બોટલ મેળવવા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા છે। જોકે એજન્સીના માલિકે જણાવ્યું કે બોટલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, ફક્ત કોમર્શિયલ બોટલ બંધ કરવામાં આવ્યા છે, ઘરેલું બોટલ ચાલુ જ છે, પરંતુ બોટલ નોંધાવવા સમયે 25 દિવસ કરી દેવામાં આવ્યો છે। ઉપરાંત ઓનલાઈન બોટલ બુકિંગમાં સમસ્યા આવી રહી છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજ રોજ જે 2 દિવસથી રાજપીપળામાં જે અફવા વહેતી થઈ છે કે ગેસના બોટલો મળવાના નથી, તો એ સંદર્ભે આજે અમે ભારત ગેસ ધારાસામાં અમે જાતે વિઝિટ કરી અને માલિક સાથે મુલાકાત કરી અને માલિકને વાત કરી, તો માલિકે કીધું કે અમારે પાસે પૂરતો સ્ટોક છે, કોઈ ગભરાવાની જરૂર નથી, આ બધી અફવા છે। એટલે મારા દરેક રાજપીપળા નગરવાસીઓને આજુબાજુના ગામના લોકોને વિનંતી છે કે કોઈ ગભરાવાની જરૂર નથી, એજન્સી પાસે પૂરતો સ્ટોક છે અને બધાને જ બોટલ મળી રહેશે, તો ત્વરિત કોઈ દોડધામ ના કરે એવી મારી ખાસ અપીલ છે। ખાસ કરીને તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છો, તો આટલી બધી પબ્લિક છે, હમણાં તડકો છે, તમે એમના માટે શું વ્યવસ્થા કરી રહ્યા છો? પબ્લિક માટે તાત્કાલિક હમણાં પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવશે અને બને તો પબ્લિક પણ અમે વ્યવસ્થા કરવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી। આપણું કામ મને હોત અજીત પરીખ, રાજપીપળા શહેર પ્રમુખ। એવું છે કે જે ખાડીમાં યુદ્ધ ચાલે છે એના લીધે લોકોમાં ગભરામણ છે એ ખોટી છે। એમાં ગેસનો કોઈ શોર્ટેજ છે નહીં, જોઈએ એટલો જથ્થો આવે છે, એમાં કોઈ સ્ટોક પણ પૂરતો હોય છે, લોકો અહીંયા ખોટા લાઇનમાં ઊભા રહે છે, પણ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી। બુકિંગમાં તકલીફ પડે એવું બરાબર છે, પણ એ થોડો ધીરે ધીરે થાય છે, કેમ કે અત્યારે લોડ બહુ વધી ગયો છે સર્વરો પર, એટલે બુકિંગ પણ બધાના થાય છે અને બીજા વોટ્સએપના અને બીજા નંબરો છે, અમે એની પરથી કરી આપીએ, બધાને ફૂલ સહકાર આપીએ છીએ બધાને, અને પબ્લિકે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, જોઈએ એટલે મારી પાસે પણ સ્ટોક છે અને કંપની પણ રોજ અમને ગાડી જોઈએ એટલી મોકલ્યા જ કરે છે, એટલે લોકો બિલકુલ ગભરાવ નહીં અને બધાને હોમ ડિલિવરી આવે જ છે, 2 દિવસમાં તમારા ઘરે આવી જશે। અને અત્યારે એમાં છે કે 25 દિવસનો નિયમ કંપનીએ કાઢ્યો છે કે ભાઈ 25 દિવસ તમારે ત્યાં બોટલ આવે એ પછી જ તમારે બુકિંગ કરાવવાનું, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, તમારે 2 દિવસમાં બોટલ ઘરે આવી જશે, એટલે બિલકુલ પણ ગભરાવ નહીં અને ચિંતા કરો નહીં, જોઈએ એટલો સ્ટોક છે અને અમારા ત્યાં પણ પૂરતો સ્ટોક છે અને કંપનીમાંથી બી સ્ટોક પૂરતો આવે છે, ડોમેસ્ટિક માટે કોઈ શોર્ટેજ છે નહીં। તો આ કમિશનની જે વાત છે, આ બાટલા જ બંધ કરી દીધા, એ શું છે હકીકત? એ અત્યારે ગવર્મેન્ટે અમને ટેમ્પરરી બંધ કરાવ્યું છે કે ભાઈ કમર્શિયલના લીધે જો ડોમેસ્ટિકમાં તકલીફ ના પડે માટે ટેમ્પરરી કમર્શિયલ બંધ ટેમ્પરરી બંધ છે, એટલે કંપનીમાંથી સ્ટોક આવશે તો અમે કમર્શિયલ પણ ચાલુ કરીશું। આ તરફથી કોઈ સરકાર તરફથી તમને કોઈ સૂચના મળેલી છે કે બંધ કરવું કે રાખવું એવું કોઈ? ના, કોઈ પણ કઈ સૂચના નથી કે ભાઈ એટલું કે ભાઈ ડોમેસ્ટિકમાં કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં અને સ્ટોક ઓછો રાખો, એટલે સ્ટોક અમારા ત્યાં ફૂલ જ હોય છે।